અત્યારે શું એના માટે શું અત્યારે સાધન રાખો છો? અત્યારે આ સાધન શું છે આપણી પાસે? આપ તો સાધ્ય થવા માંગો છો, પણ સાધન શું રાખ્યા છે અડધો કલાક નિરીક્ષણ કરવાનું શું ચાલે છે મનમાં. અડધો કલાક આત્મ નિરીક્ષણ કરવાનું. આત્મા ઓળખીને નિરીક્ષણ કરો છો, ઓળખ્યા વગર કરો છો? આત્માને ઓળખીએ તો પછી શું બાકી રહે? તો પછી નિરીક્ષણ કોનું કરો છો? નિરીક્ષણ તો આપણું જે વિચાર આવે એનું. જે વિચાર આવે એનું. જે વિચાર આવે એનું. ઓહો, વિચાર. વિચાર છે તે મનમાંથી આવે છે, અને મન પોતે જળ છે, કમ્પ્લીટ ફિઝિકલ છે. એટલે મનના વિચારનો તમે સ્ટડી કરો છો, એ જે સ્ટડી કરે છે ને તે ઇગોઇઝમ કરે છે. કોણ કરે છે? ઇગોઇઝમ. અને ઇગોઇઝમ ની પાસે આત્મા છે. આવી રીતે બધું ઓળખાણ છે. આપણે આત્મા તો આપણે જોઈતો હશે, થઈ જશે આપણને. આ આક્રમ વિજ્ઞાન છે એટલે ડીપમાં બેસીને મોક્ષમાં જવાનું છે. તમને ડીપ ગમે છે કે રાતમાં શરીર જવાનું ગમે છે? ડીપમાં જે વાંચો હોય તો દાડો ના કરે. આપી દો. ગુરુવારે 4 વાગે. ગુરુવારે 4 વાગે. ભગવાનભાઈ દેવરાજ ધ્યાન બરોબર થતું નથી, ચોટતું નથી. ચોટાડવા જતા ચોટતું નથી. ધ્યાન ચોટાડવા થાવ થાય ને ચોટતું. ચોટાડવાની કોશિશ કરીએ છીએ છતાં ચોટતું નથી. સિમેન્ટ બનાવતી હશે એવું લાગે. સિમેન્ટ બનાવતી હશે. આખો સિમેન્ટ બધું ચોટી જ જાય. એના માટે શું કરવું? એના માટે શું પ્રયત્ન? શું કહે છે ભાઈ? એના માટે શું પ્રયત્ન કરવો? સિમેન્ટ સારો લાવો, ચોખ્ખો સિમેન્ટ. સંત પુરુષ પાસેથી લાવો સિમેન્ટ. બીજા દુકાને નહીં લાવવાનો. સંત પુરુષો પાસે સિમેન્ટ લાવવાનો. એની દુકાને સિમેન્ટ આવી ને ચોખ્ખો સીધો કારખાનામાંથી આવેલો તાજો. અને આ સિમેન્ટ તો પથ્થર ધરેલા હોય. ગાયત્રી માતાના મંત્ર તથા ચાલીસા કરું છું તે કડક કરજો. એ છોડતા નહીં. ઈષ્ટ દેવનો કયા દેવનો મંત્ર કરવો? તમને કયો દેવ ગમે છે? કયા દેવનો આપણે કરવો વધારે તમને ગમે છે કયો દેવ? ઈષ્ટદેવ તો અમે સ્વામિનારાયણ ધર્મ પાડીએ છીએ. સ્વામિનારાયણ ધર્મ પાડીએ છીએ. મારા ધ્યાન કરજો. એ સિવાય આ ગાયત્રી મંત્ર કે ગાયત્રી પાઠ કરવા કે કેમ? એ સિવાય ગાયત્રી મંત્ર ના પાઠ કરવા કે કેમ? કરવાના. ઈ અને બંને સાથે એના સંતો ના પાડે તો એ કરજો. એના સંતો ના પાડે તો એ કરજો. સંતો તો એમ જ કે એક જ આપણા તેનું જ એક જ પણ રાખવું, પણ બીજું રાખવું કે કેમ એમના માટે આપની. બરોબર. સંતો તો એમ જ કે છે કે એક ઈષ્ટદેવ નું જ રાખવું, બીજું ના રાખવું, પણ એના માટે આપને પૂછું છું શું કરવું? ના, એ બધું એમાં આ તમે કરજો બધું. બરોબર ને? પછી જય સચ્ચિદાનંદ. પ્રભુ ભક્તિ કરવાનું મન થાય છે. પ્રભુ ભક્તિ કરવાનું મન થાય છે. એટલે ભગવાન નું ધર્મ છે. ભગવાન નું ધર્મ છે. પ્રભુ ભક્તિમાં જીવન જોટે. પ્રભુ ભક્તિમાં જીવન જોટે. તમારો આશીર્વાદ. તમારા આશીર્વાદ મળે. તમારા ઘેર બેઠા થાય એવું નથી. ઘેર બેઠા કરવું છે. ભગવાન નહીં જવાનું ને? ના, ત્યાં બીજે જવું નથી. વૃદ્ધાશ્રમમાં રહીને તમારો આશીર્વાદ લઈ અને આશીર્વાદ લઈને ગયું. ગુરુવારે બોલાવીએ. આત્મભાવની વિસ્મૃતિ થાય અને દેહાત્મા ઉપાય કરો. જય ઉમરેઠના છો? ઉમરેઠના છો? ઉમરેઠના? હા, ઉમરેઠના છે. શરીર ઉમરેઠમાં જન્મ્યું છે એટલું જ છે. હા, બરોબર. બધા ઉમરેઠમાં અમને બધા ઓળખ્યા છે. એ શું કહેવા માંગે છે? આત્મભાવની વિસ્મૃતિ થાય છે, દેહાત્મ ભાવનો સંપૂર્ણ નાશ થાય તે માટેનો સરળ ઉપાય શું? દેહાત્મ ભાવનો ઉપાય સંપૂર્ણ નાશ કરશો તો છોકરો પહેલા વેવાઈ જીવિત થશો. થોડો પણ રહેવા દે. છોકરા ત્યારે વેવાઈ થવા પૂછું વ્યવહાર
ચાલે વ્યવહાર બરાબર. ચાલે બરોબર. વ્યવહાર ચાલે તો જોઈએ. વ્યવહારમાંથી એમને આપી દઈએ તો પછી વ્યવહાર કેવી રીતે થાય? વ્યવહારી થઈ અને આટલા પ્રાપ્ત થાય તો સારું. નહીં તો હજી ભાગી જવાનું તો આપણે પાસે કરી દે એમાં કોઈ દાડો ભરે ભલે ના જે વ્યવહારના કાર્ય કરીએ વ્યવહાર ભાગી નહીં જઈએ બધું વ્યવહારના વ્યવહારમાં કાર્ય રહીને. ભાગી જવાની વાત નથી હા. પણ અંતરંગ આપણી જે ભાવના વૃત્તિ છે એ આત્મભાવમાં રહે. બરાબર. એટલે વિસ્મૃતિ ઘણી વાર થાય વ્યવહારના કારણે વિસ્મૃતિ ભાવના. ગુરુવાર ચાલુ રહેવો. જય સચ્ચિદાનંદ. મીના કોણ છે? સચ્ચિદાનંદ. ભગવાનનો સાક્ષાત્કાર ક્યાં થાય છે? શું કહે છે? ભગવાનનો સાક્ષાત્કાર થાય છે, મળે છે, પણ સ્પષ્ટ શબ્દોમાં વાત નથી કરતા. કેમ? ભગવાનનો સાક્ષાત્કાર થાય છે, મળે છે, પણ સ્પષ્ટ શબ્દોમાં વાત નથી કરતા. એ કેમ? આપણે ક્યારે થાય છે? ગુરુવાર દાડે થાય છે? ગુરુવાર થાય છે, જ્યારે જ્યારે ઈચ્છું ત્યારે મને મળે છે. ગુરુવાર થાય છે, જ્યારે જ્યારે ઈચ્છું ત્યારે મને મળે છે. સાક્ષાત્કાર થાય હા. કેવા સ્વરૂપે થાય છે? છે. કૃષ્ણ હોય, રામ હોય, અને કોઈ પણ રૂપે મળે. કૃષ્ણ હોય, રામ હોય, કોઈ કોઈ પણ હસ્તે જાય. રામદેવ જોયેલા તમે? હા. આ ફોટામાં છે? પણ હું યાદ કરતા આંખ બંધ કરું તો દેખાય નહીં. આંખ બંધ કરું તો દેખાય રામ. આપણા ફોટામાં છે દેખાય ને? ધ્યાનમાં બેસી પ્રાર્થના કરું, થોડું આમ રડું તો દેખાય. ધ્યાનમાં બેસી પ્રાર્થના કરું, રડું તો દેખાય. હા, પણ બોલતા નથી. આ ફોટામાં દેખાય તે દેખાય છે, બીજા દેખાય છે? એવા એ જ દેખાય. રૂપમાં હું બધું છું એટલે એ બહુ જુદા હતા. રામ તો 14,000 વર્ષ તો જીવન જીવ્યા છે. હા, બરાબર છે. પણ એ સ્પષ્ટ જેને જેને પ્રશ્ન પૂછ્યો જવાબ મળે તો લક્ષ્મણજી 15,000 વર્ષ જીવન જીવ્યા છે. જેને જેને પ્રશ્ન પૂછ્યો તો એ જવાબ મળે છે. હા, પૂછે પૂછે પૂછે. અને જેમને એમને પ્રશ્ન પૂછું ને એ જવાબ મને એ આપે બધું છે. જવાબ મળે, પૂછે તો જવાબ આપે છે. ના, જવાબ મળે. શબ્દો નથી બોલતા. જવાબ મળે. શબ્દ નથી બોલતા. આ આવ્યું છે ને કે આ સારું છે બેનને માટે, ઘણું સારું છે. આ દ્રશ્યને દ્રષ્ટા માને છે. શું કરે છે? હા. હા. તે આ આમ કૃષ્ણ ભગવાન બોલડી હાથે દેખાય, ગાય હાથે દેખાય છે ને? અનેક રૂપમાં કઈ ગરબા ગાતા હોય, અનેક રૂપમાં, ક્યારે ગરબા ગાતા હોય, ક્યારે એકલા હોય. અનેક રૂપમાં દેખાય છે. અને જે તે ભગવાનને પૂછ્યું તે જવાબ આપે. હા. પણ મારી જોડે બોલતા નથી. હા. તો બોલતા નથી બોલતા. વાતચીત નથી કરતા. કેમ? એને તો બધા બહુ ભરગતો. એટલે જરા ચડકાઈ ને તે મેરે ઘર ક્યાં જાય છે? એ દાવો નહીં કરે, આ લોક દાવો કરે. સમજો ને? વાતચીત કેમ ના કરે? આપણી જોડે જો ઓળખાણ તમે મોડું દેખાડો તો પાછળ કરો ને કે વાતચીત કરો. કહેવાય બધું ભગવાન ને બધું કહેવાય, બીજા જ ના કહેવાય. ધણી ને કહો તો મારા માં થાય. ભગવાન મારે નહીં ઉતા હારે ઉતા. તમે એમને ગાવો તો હશે બધા. હા, એક માણસે સભા જેવું થયું હતું. તે મને કહે છે હું રોજ કૃષ્ણની ભક્તિ કરું છું પણ મારી ચિંતા મળતી નથી. શું કહે છે? કૃષ્ણ ભગવાનની ભક્તિ કરું છું રોજ પણ ચિંતા મળતી નથી. તાર મેં કહ્યું ને કૃષ્ણ ભગવાન જાતે જ બોલ્યા છે કે જીવ તું સિંધ ને સોચ ના કરે, કૃષ્ણ ને કરવું હોય તે કરે. એ તો એ બોલ્યા છે પણ આપણું શી રીતે ચાલે? હવે ચિંતા ના કે ચાલે છે. કૃષ્ણ પર તને વિશ્વાસ નથી. કૃષ્ણ પર વિશ્વાસ હોય તે ચિંતા કરે નહીં. શું કરે? બરાબર ને? શ્રદ્ધા નથી બેસતી કે આ શું થશે શું થશે આમાં. તો પછી મને કહે છે મારે ચિંતા નથી કરવી તો થઈ જાય છે. કે શું કહે છે? મારે નથી કરવી તો થઈ જાય છે. કૃષ્ણ ભગવાને કહે ને કે સાહેબ તમે તો કહ્યું કે જીવ તું સિંધ ને સોચ ના કરે, કૃષ્ણ ને કરવું હોય તો કરે, પણ સાહેબ મારે નથી કરવી તો થઈ જાય છે, માટે તમે કઈ ઉપાય કરો કે છે. શું કે છે? મારે નથી કરવી તો થઈ જાય છે, તમે કહ્યું ના કરી મારે નથી કરવી પણ થઈ જાય છે, માટે તમે ઉપાય કરી આલો. કે હાથ દાડા પાસે પડે હાથ દાડા કૃષ્ણ ભગવાનના સાક્ષાત દર્શન થયા પદ્ધત કરવાનું. રસ્તે ચાલતા આ બેને તો મહી અંદર દેખાય નહીં. તો થોડી બોલે હું બાકી જવું કરે જરા ટેકાવ તો પડે જરા. જો ભગવાન ટેકાય ને તો પછી આ ભૈરન ટેકાવ કરવાનું છે. ટેકાવા જેવું ભગવાન એકલા જ છે. આ મને જો તમે ટેકાવો તમને બહુ ફાયદો થાય. તો કોઈ ટેકાવો જ નહીં ને. હું કહું ટેકાવો જરા. જેમ સારું છે આપણે વાતચીત કરશે. હું તમને એ કે મારી સાથે વાત કરશે એમ પૂછે છે. હા વાતચીત આ વિધિ કરી લો.